આ બધી વાતો વચ્ચે એક સારા સમાચાર એ આવ્યા છે કે વૈભવ સૂર્યવંશીને ઇન્ડિયા એ ટીમમાં સ્થાન મળી ગયું છે. મોટા ભાઈ, એક વાત સમજી લેજો કે પતિ પત્નીનો ઝઘડો જો બેડરૂમમાં થાય બંધ બાણે તો ઘરના લોકોને ખબર ના પડે, પણ એ જ પતિ પત્ની જાહેરમાં શેરીમાં રોડ વચ્ચે બગડા ચટ્ટી બોલાવે તો ઘરનાને શું આખા ગામને ખબર પડે. હવે મુંબઈ ઇન્ડિયન્સના ડ્રેસિંગ રૂમનો ઝઘડો ગ્રાઉન્ડ પર આવી ગયો ને હવે આ જે ચર્ચાઓ ચાલી છે, કારણ કે ગઈકાલે જીત બાદ તિલક વર્માએ 45 નો ઈશારો કર્યો. ગઈકાલે કપ્તાન જો કે સૂર્યકુમાર પણ નહોતા, એ પર્સનલ રીઝનના કારણે એ નહોતા મેચમાં, તો બુમરાહે કપ્તાની કરી અને તિલક વર્માએ મેચ જીતાડી. પહેલી વાર એવું થયું કે મુંબઈએ છેલ્લા 18 ઓવરમાં 50 રન મારીને સામેવાળી ટીમને હરાવી. પંજાબની ટીમના તો શું વખાણ કર્યું ભાઈ, સતત 7 મેચ જીત્યા. હા, ટેબલ ટોપ પર. હવે 5 મેચ હાર્યા છે અને હજી જો 2 મેચ હારશે ને તો પછી ટાટા બાય બાય થઈ જશે, કારણ કે હવે રવિવારે ખબર પડી જશે કે શું થવાનું છે. કારણ કે રવિવારે પંજાબની પહેલી મેચ આરસીબી સામે છે અને આરસીબી તો જોરદાર ફોર્મમાં હોય ને એવું લાગે છે. આમથી પણ પંજાબની શું વાત થાય. શ્રેયસ અય્યર કપ્તાન તરીકે મુંબઈ સામે લગાતાર 7 મેચ જીત્યો હતો અને 8મી મેચ કે 9મી મેચ જીતી જાત ને તો એ રેકોર્ડ થઈ જાત. ગૌતમ ગંભીરનો રેકોર્ડ તોડ્યો હોત, પણ એ ન થઈ શક્યો. પંજાબ 200+ રન ચેસ કરવામાં પણ નંબર 1 અને 200+ રન ડિફેન્ડ ન કરવામાં પણ નંબર 1. જ્યાં ચર્ચાઓ ચાલી રહી છે કે હાર્દિક પંડ્યાને આવતા વર્ષે મળશે કે નહીં ચાન્સ, રિષભ પંતને આવતા વર્ષે મળશે કે નહીં ચાન્સ, અક્ષર પટેલને ચાન્સ મળશે કે નહીં કપ્તાન તરીકે, આ બધી વાતો વચ્ચે એક સારા સમાચાર એ આવ્યા છે કે વૈભવ સૂર્યવંશીને ઇન્ડિયા એ ટીમમાં સ્થાન મળી ગયું છે. શ્રીલંકા, અફઘાનિસ્તાન અને ઇન્ડિયાની જે ટ્રાય સિરીઝ થવા જઈ રહી છે તેમાં તિલક વર્મા કેપ્ટન છે. વાઇસ કેપ્ટન તમે ચોંકીને જતા તો કહું, રિહાન પરહાર વાઇસ કેપ્ટન છે અને વૈભવ સૂર્યવંશીને સ્થાન મળ્યું છે ટીમમાં. છે ને સારી વાત? તો ભાઈ ફોલો કરી લ્યો આવી મસ્ત મજાની વાતો માટે. ને નથી કરતા તમે જોતાય નથી.